મોર્નિંગ જણાવો આજે કયા કયા સ્ટોક્સ આપણા લિસ્ટમાં. જી યસ, ગુડ મોર્નિંગ. આપણે જોયું કે માર્કેટમાં નવા રેકોર્ડ હાઈ જોવા મળે છે, પરંતુ એવા ટાઈમે સોનામાં પણ નવા રેકોર્ડ હાઈ જોવા મળે છે. તો સ્વાભાવિક છે કે આજની શરૂઆત આપણે સોનાથી જ કરીએ. તો સૌથી પહેલાં હું જ્વેલરી કંપની આજે ફોકસમાં રહેવી જોઈએ, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના એક નવી રેકોર્ડ ઊંચાઈ હાંસલ કરી છે કે જે કોમેક્સ ગોલ્ડની જે કિંમત છે એ $2680 પાર આપણને અહીંયાથી જતી જોવા મળી છે. અને આનું કારણ ખાસ કરીને જે મિડલ ઇસ્ટમાં જે તણાવ ચાલી રહ્યા છે અને જે રેટ કટ થયા યુએસમાં, એના કારણે અહીંયાથી સોનાની કિંમતને બુસ્ટિંગ જોવા મળ્યું છે. એના કારણે આપણે ખાસ કરીને જો ઇન્ડિયાના માર્કેટની પણ વાત કરીએ તો 10 ગ્રામ સોનાની કિંમત $74,800 આપણને આવતી જોવા મળી રહી છે. અને આના કારણે ખાસ કરીને જે ટાઇટન છે, કલ્યાણ જ્વેલર્સ છે, પીએન ગાડગિલ જેવી જ્વેલરી કંપની છે એમાં આજે એક એક્સચેન્જ જોવા મળી શકે. સાથે સાથે જે ગોલ્ડ લોન પ્રોવાઈડ કરે છે, એટલે કે આપણે મન્નપુરમ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ જેવી બીજી અલગ અલગ જે પણ કંપની છે કે જેમાં આજે આપણને એક એક્સચેન્જ જોવા મળી શકે. હવે આપણે સ્વાભાવિક છે સોનાની વાત કરી તો નેક્સ્ટ સ્ટોક આપણે એના રિલેટેડ જ વાત કરવા માંગીશ MCXની. તો MCXમાં એવા સમાચાર છે કે તેઓ F&O ટ્રાન્ઝેક્શનને લઈને અહીંયાથી ચાર્જ સ્ટ્રક્ચરમાં અહીંયાથી તેઓ એક બદલાવ કરવા જઈ રહ્યા છે કે સેબીના જે નિયમો હતો એના આધારિત તેઓ અહીંયાથી ચાર્જમાં બદલાવ કરી રહ્યા છે. એટલે કે પહેલાં કંપનીને સ્ટેબલ ચાર્જ અપ્લાય કરતા એની જગ્યાએ ફિક્સ રેટ અપ્લાય કરશે. સ્ટેબલ ચાર્જમાં એક પર્ટિક્યુલર રેન્જ આપવામાં આવી હોય અને ફિક્સ એટલે કે એક જે અમાઉન્ટ હોય કે તેની ઉપર જ તેઓ ચાર્જ કરશે. જેમ કે ફ્યુચર્સમાં પ્રતિ 1 લાખના ટર્નઓવર પર ₹2.1 ફિક્સ ટ્રાન્ઝેક્શન ચાર્જ અહીંયાથી લાગુ પડશે, જે પહેલાં 1.75 થી 2.6ની વચ્ચે આપણને લેવામાં આવતો હતો. જે નેક્સ્ટ ઓપ્શનની વાત કરું તો ઓપ્શનમાં પ્રતિ 1 લાખના પ્રીમિયમ ટર્નઓવર પર 41.8 ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે, જે પહેલાં ₹40 થી 50ની રેન્જમાં લાગુ પડતો હતો. એટલે આ વાતથી ઓવરઓલ આપણે MCXની જે નિયમો આપણને 1 ઓક્ટોબરથી બદલાવ લાગુ પડતો અહીંયાથી જોવા મળશે. નેક્સ્ટ ઇઝી ટ્રીપ પ્લાનર. ઇઝી માય ટ્રીપ પ્લાનરમાં જે પ્રમોટર છે નિશાન પિટ્ટી દ્વારા અહીંયાથી બ્લોક ડીલ થતી કરવામાં આવશે કે જેમાં 8.5% હિસ્સો અહીંયાથી વેચી શકે છે, જે ઓલમોસ્ટ આપણને 15 કરોડ શેર જોવા મળી શકે. અને બ્લોક ડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ ₹38 પ્રતિ શેર જોવા મળશે. અને કુલ સાઇઝ આપણને 580 કરોડ અહીંયાથી સંભાવના છે. અને જૂન 2024ના અંતે જે નિશાન પિટ્ટી છે એમની પાસે 28.13% હિસ્સો હતો કે જેમાંથી 8.5% હિસ્સેદારી તેઓ અહીંયાથી વેચવા જઈ શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કેસ ઇન્ટરનેશનલ. એ કંપની અહીંયાથી 24 સપ્ટેમ્બરે એક QIP અહીંયાથી એક શરૂ કર્યો છે અને જે ₹974.64 પ્રતિ શેર અહીંયાથી કંપનીની ફ્લોર પ્રાઇસ રાખવામાં આવેલી છે. નેક્સ્ટ ઓટો સ્ટોક આજે ખાસ કરીને ફોકસ રહેશે, કારણ કે પેસેન્જર વ્હીકલની વાત કરવા માંગીએ તો સ્વાભાવિક છે કે આપણે મારુતિ સૌથી બિગ બોય છે, પરંતુ મારુતિ જો કોઈ ટક્કર આપવાવાળું હોય તો જે હુન્ડાઈ મોટર્સ. અને એના સમાચાર આવ્યા છે કે હુન્ડાઈ મોટર્સને ફાઇનલી સેબી તરફથી જે IPO માટે મંજૂરી મળી ગઈ છે અને આ દેશનો સૌથી મોટામાં મોટો IPO અહીંયાથી લાવવા જઈ રહી છે કંપની. અને એની વેલ્યુની જો વાત કરું તો આપણે ઓલમોસ્ટ આપણને જે IPO આવ્યા બાદ કંપનીને $80 થી $20 અરબ અહીંયાથી આપણને કંપનીનું વેલ્યુ જોવા મળી શકે છે. અને ઓક્ટોબરમાં સંભાવના છે કે IPO આપણને આવતો જોવા મળી શકે છે. એટલે કે IPO અને પૂરેપૂરે આપણને ઓફર ફોર સેલ જોવા મળી શકે. એટલે સ્વાભાવિક છે કે મારુતિ, ટાટા મોટર્સ, M&M કે જે બી પેસેન્જર વ્હીકલ છે એમાં આપણને એક મોટી એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ બીજો જ સ્ટોક છે સ્વિગી. આજે એટલે ઝોમેટો આજે એક્શનમાં રહેશે, કારણ કે સ્વિગીનો IPO આવી રહ્યો છે કે સ્વિગીને પણ અહીંયાથી સેબી માટે મંજૂરી મળી ગઈ છે. જે સ્વિગી IPO દ્વારા અહીંથી $1.25 અરબ અહીંયાથી એકત્રિત કરતું જોવા મળશે. અને લિસ્ટિંગ બાદ કંપનીની વેલ્યુએશન સ્વિગીની આપણને અહીંયાથી $15 અરબ અહીંયાથી થતી જોવા મળી શકે છે. અને આ કંપની અરાઉન્ડ 3750 કરોડ ફ્રેશ ઇસ્યુ દ્વારા અહીંયાથી અપ્લાય કરી શકે અને અમુક પોર્શન OFS પણ હોઈ શકે છે. એટલે કે સ્વાભાવિક છે કે સ્વિગીનો IPO આવશે તો એનો જે કોમ્પિટિટર છે ઝોમેટો, એમાં જ આપણને એક એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો PC જ્વેલર્સ. PC જ્વેલર્સમાં સમાચાર છે કે 30 સપ્ટેમ્બરે અહીંયાથી તેઓ સ્ટોક સ્પ્લિટ પર અહીંયાથી વિચારણા કરવા જઈ રહ્યા છે. અને જે ₹10 પ્રતિ શેર ફેસ વેલ્યુના શેર પર અહીંયાથી તેઓ વિચારણા કરશે. અને જે સાથે સાથે સમાચાર છે કે નવા ડાયરેક્ટર્સની નિમણૂક પર પણ અહીંયાથી તેઓ વિચારણા કરી શકે છે. એટલે આ વાત છે આપણે PC જ્વેલર્સની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રુસિલ ડેકોર. રુસિલ ડેકોરમાં સમાચાર છે કે રુસિલ ઠક્કરને અહીંયાથી MD તરીકે પદ સોંપવામાં આવ્યું છે અને જે પરિવર્તન છે એ 24 સપ્ટેમ્બરથી આપણને લાગુ પડતું જોવા મળી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો જી મિન્ડા કોર્પોરેશન. એમાં સમાચાર છે કે 27 સપ્ટેમ્બરે અહીંયાથી કંપની બોર્ડ બેઠકનું આયોજન કરવા જઈ રહી છે અને આ સ્પેસિફિક ફંડ રેઝિંગ માટે તેઓ આયોજન કરવા જઈ રહ્યા છે કે જેમાં અલગ અલગ ટૂલ્સ પર તેઓ વિચારણા કરશે અને અલગ અલગ એકથી વધુ તબક્કા દ્વારા તેઓ ફંડ રેઝિંગ કરતા જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ડેલ્ટા કોર્પ. ડેલ્ટા કોર્પમાં સમાચાર એવા છે કે હોટલ અને રિયલ એસ્ટેટ કારોબારના ડીમર્જર અહીંયાથી બોર્ડે મંજૂરી આપી દીધી છે. એટલે કે ડેલ્ટા પેનલેન્ડને અહીંયાથી ડેલ્ટા કોર્પની એક સબસિડિયરી છે. એટલે કે ડેલ્ટા કોર્પનો એક શેર પર ડેલ્ટા પેનલેન્ડનો અહીંયાથી એક શેર કંપની આપતી જોવા મળશે. એટલે આ વાતથી ડેલ્ટા કોર્પોરેશનની. નેક્સ્ટ જીલેટ ઇન્ડિયા. જીલેટ ઇન્ડિયામાં સમાચાર છે કે PNG બાંગ્લાદેશ કંપની સાથે ડિસ્ટ્રીબ્યુશન કરાર રદ કર્યો છે.
31 ડિસેમ્બર 2024થી આ કરાર રદ ગણવામાં આવશે અને નાણાકીય વર્ષ 2024 માટે આજે કંપનીના જે વેચાણમાં અહીંયાથી મામૂલી ઘટાડો થતો જોવા મળી શકે છે. સ્વાભાવિક છે કે કરાર રદ થયેલા એમની સાથે જે બી ડિસ્ટ્રીબ્યુશન હોય કે તેમાં આપણને થોડુંક અહીંયાથી ડિક્લાઇન જોવા મળી શકે અને કુલ વેચાણનું 2% જે છે ડિસ્ટ્રીબ્યુશન એ કંપની સાથે અહીંયાથી કરતું હતું, પણ સ્વાભાવિક છે કે નફામાં એટલી બધી મોટી અસર આપણને જોવા નહીં મળી શકે. નેક્સ્ટ ટાટા પાવરમાં પણ આપણે સમાચાર હતા કે એમને 23 સપ્ટેમ્બરના રોજ એમનો જે ટ્રોમ્બે પ્લાન્ટ હતો તેની ઉપર એક ફાયર ઇન્સિડન્ટ એક બન્યો હતો, પરંતુ હાલ કોઈને એક ઇન્જરી કે એવું કંઈ થયું છે નહીં, પણ તેનું જે ઇન્સ્પેક્શન છે તે હાલ ચાલુ છે, એટલે કે ટાટા પાવર પણ આપણે નજર પર રહેશે. હવે આજે શું ખાસ છે? સ્વાભાવિક છે કે આજે હવે બુધવાર છે, એટલે કે સૌથી પહેલાં તો બેંક નિફ્ટીની આપણે અહીંયાથી એક્સપાયરી છે જેની ઉપર તમારે નજર હોવી જોઈએ અને મંથલી એક્સપાયરી છે, એટલે સ્વાભાવિક છે કે મોટી મૂવ આવતી જોવા મળી શકે. બીજું કે આઈપીઓની વાત કરું તો મનબા ફાઇનાન્સ આઈપીઓ કે જેનો આજે લાસ્ટ ડે છે સબસ્ક્રિપ્શન માટે અને કે જેમાં ઓવરઓલ 2 દિવસમાં જ કંપનીનો 70 ગણાથી વધારે સબસ્ક્રિપ્ટ થયું છે અને રિટેલની પણ વાત કરું તો રિટેલમાં પણ 70 ગણું આપણને સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. બીજું કે એક KRN હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન આઈપીઓ આજથી શરૂ થયો છે કે જેનો પણ રિસ્પોન્સ આપણને સારો જોવા મળી શકે છે કે જેમાં તમે 27 સપ્ટેમ્બર સુધી એમાં અપ્લાય કરી શકશો. ઓવરઓલ દરેક સ્ટોક થયો આઈપીઓ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારો ફોકસ રહેવું જરૂરી છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધાને